મારે નાનભાઈની ફરમાઈશ છે, આપને પણ બહુ ગમે એવી વાત છે, આ ગીત છે એટલે માટે આય તો જા આશીર્વાદ. અને કે હજી મારી આઈ જાગે છે રે, આહા કીત દિલી કીત આગરો કીત સરાડો સફેર હાથ હુણી જે રાજબાઈ આવે હેતા પે હો હાથ દિયા આઈ જો આવત ના. આપણો સાચો ભાવ હોય એટલે માતાજી આવે ને ભગવાન આવે. વાણિયાના હેઠના જહાજ મધ દરિયામાં હિલોળે ચડે અને થપાટ લાગે પાણીની, વાણમાં બાકોરું પડે અને એ વખતે એમ કે હે વીરપુરના જોગી જડિયાણ મારું નાવ બચાવી લે ને તો તારી માનતા કરી તને ચોખા ચડાવી હારા મારા. હો મિત્રો, વાણ તોફાન સાગરનું શાંત થઈ જાય. કથા તો બહુ મોટી છે, આ તો થોડી થોડી ઝાંખી કરાવું શ્રદ્ધાથી નજીક રહ્યો એટલે. અને એનું જહાજ બચી જાય, પોતે બચી જાય. અને પછી વિચાર થયો કે આટલા બધા મોંઘા ચોખા મારે ત્યાં ધરવા, ત્યાં તો અમે બધા ખાવા વાળા છે, તો હદાવ્રત ખાવા આવે છે, ઊંઘા ચોખા લઈને ચડાવી આવું. અને હોંઘા ભાવના ચોખા લઈને ચડાવવા જાય છે, આવે છે જલારામ બાપાને ત્યાં. અને કીધું કે લ્યો મારે આ માનતા હતી બાપા તમને ચોખા ચડાવવાની, તો કે એનો કઈ વાંધો નથી, પણ ચોખા આ નહોતા ચડાવવાની વાત થઈ. હો ચોખા બીજા મોંઘા જે ભરીને આવતો તો ઈ હતી, અને તારે નો ચડાવવો હોય તો વાંધો નહીં, પણ ઓલા જહાજમાં જરીક બાખોરું પીડ્યું ત્યાં જોયા, ત્યાં કડિયું ભરાવેલું છે ને, મારું અંગરખું જે છે ને એના ખીચામાં દાંત ખોતણિયું છે, જરાક ઈતો કાઢતો આય ભલા માણસ, ઈતો કાઢતો આય. મારે ત્યાં ફુગાડવામાં બહુ મહેનત પડી હતી. અને ઓલો જઈને જોવે છે ને ત્યાં જલારામ બાપાનું કેડિયું ભરાવેલું ને એમાં દાંત ખોતણિયું હતું ખીચામાં. તઈ ખબર પડી કે જલા તને હું ઓળખી નો ગયો, પરાત્પર બ્રહ્મનું બીજું રૂપ છો બાપ. કહેવાનો અર્થ ઈ છે કે ભાવ અને શ્રદ્ધા હોય તો આવે. એટલે હાજી મારી આઈ જાગે છે એવા ભણકાર વાગે છે. I
મને યાદ આવે છે પાર્વતીયાઓ માટે પણ અદ્ભુત ગીત લખાણા છે અને મારું જ લખેલું એક ગીત છે તમને ગમશે હે એવા જંગ તો રે ખેલે છે જોગી દાસીઓ સનાતન ધર્મનો માંડવો છે પણ અમારો મામા ડાયરો ઘણો છે એટલે મારા લખેલા ગીતની એકાદી કડી મને યાદ આવે પણ અમારો દેખાય છે વચ્ચે વચ્ચે એટલા માટે એકાદ કડી ખાલી તારી લાલ લાલ પાઘડીએ આની આલી પાઘડીએ મન માલ હોયું એ માલ ધારી દિયો માલ ધારી તારી લાલ લાલ પાઘડીએ આની આલી પાઘડીએ ઘડિયાળી ઝાકડીએ વાકડીએ